નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. અમારા સાથે આજના મહત્વના સમાચાર. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આરોગ્ય વિભાગના દાવાઓની પોલ ખુલતી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. સરકાર કરોડો રૂપિયાના ખર્ચે નવી ઇમારતો ઊભી કરે છે, આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરે છે, પરંતુ જ્યારે દર્દી સારવાર માટે પહોંચે છે ત્યારે ડોક્ટર જ હાજર નથી. પ્રશ્ન એ છે કે આવી આરોગ્ય વ્યવસ્થાથી સામાન્ય માણસને શું લાભ? કપડવંજ તાલુકાના ભુંગળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. ગત વર્ષે જ આ કેન્દ્રને પેટા આરોગ્ય કેન્દ્રમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આશરે 25,000થી વધુ વસ્તીને આરોગ્ય સેવા આપવાનું આ કેન્દ્ર આજે ખુદ જ સ્ટાફ વિહોણું હોવાનો સ્થાનિકોના આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આરોગ્ય કેન્દ્રમાં માત્ર પટાવાળું હાજર જોવા મળ્યો, જ્યારે ડોક્ટર, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન હાજર ન હતા. પરિણામે સારવાર માટે આવેલા દર્દીઓને નિરાશ થઈને પરત ફરવું પડ્યું. ચોમાસાની ઋતુમાં તાવ, ડેન્ગ્યુ, વાયરલ ઇન્ફેક્શન અને અન્ય મોસમી બીમારીઓના કેસોમાં વધારો થતો હોય છે. એવા સમયે આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સ્ટાફ ન હોય તો સામાન્ય નાગરિકોના ભરોસે સારવાર મેળવે. માત્ર ભુંગળિયા જ નહીં, પરંતુ કપડવંજ તાલુકાના મુખ્ય મથક સહિત અનેક પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં પણ સ્ટાફની અછત હોવાની ફરિયાદો લાંબા સમયથી સામે આવી રહી છે. એક તરફ નવી ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ જરૂરી ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની જગ્યાઓ ખાલી રહે છે. જો હોસ્પિટલમાં સારવાર આપનાર કર્મચારીઓ જ ન હોય તો કરોડોના ખર્ચે ઊભી કરાયેલી ઇમારતોનો અર્થ શું? આ ઘટનાને લઈને ભુંગળિયા ગામના ગ્રામજનો આરોગ્ય કેન્દ્ર ખાતે એકત્ર થયા અને આરોગ્ય વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો. ગ્રામજનોએ તાત્કાલિક નિયમિત ડોક્ટર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન સહિતનો સંપૂર્ણ સ્ટાફ નિયુક્ત કરી આરોગ્ય સેવાઓ નિયમિત શરૂ કરવાની માંગ કરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આરોગ્ય વિભાગ આ ગંભીર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરશે? શું ખાલી પડેલી જગ્યાઓ ભરાશે કે પછી ગ્રામજનો અને દર્દીઓને હજુ પણ સારવાર માટે દરરોજ ધક્કા જ ખાવા પડશે? આ સમગ્ર મામલે સ્થાનિક અગ્રણી ધૂળસિંહ સોલંકી અને ભુંગળિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જશુભાઈ પટેલે પણ આરોગ્ય વિભાગ સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે સાંભળો સ્થાનિક રહેવાસીઓ અને પદાધિકારીઓને, બાદ અમે ફરી પાછા આવીશું. ધૂળસિંહ વજયસિંહ સોલંકી, કપડવંજ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ. અહીંયા મારા ગામની અંદર 1.5 વર્ષથી સબ સેન્ટરની અંદર પીએચસી ચાલે છે અને સરકાર દ્વારા પીએચસી મંજૂર કરવામાં આવી છે, પણ હજુ બિલ્ડિંગ બનવાની વાર છે. તો અહીંયા સબ સેન્ટરની અંદર પીએચસી ચાલુ છે, તો વારંવાર અમે અવારનવાર આવતા રહેતા હોય ત્યારે અહીંયા કોઈ સ્ટાફ હાજર હતો નથી, ફક્ત પટાવાળા એકલા જ હોય. જો સરકાર આટલો બધો આરોગ્ય પાછળ ખર્ચો કરતો હોય અને જો પટાવાળાથી જ આ પીએચસી ચલાવવાનું હોય તો કોઈ મતલબ નથી. ગમે ત્યાં આવ્યું તો ત્રીજી વખત અમે જોયું અને 2-3 વખત ઉપર રજૂઆત કરી અને પછી 2-3 વખત ઉપર રજૂઆત કરી પછી છેલ્લે સમાધાન કર્યું, પણ આજે આવ્યા તો આજે પણ કોઈ હાજર નથી. વારંવાર આવું થતું જ રહે. એટલે હવે આ પીએચસીને અમારે તો તારું મારવું કે ચલાવવું એ પરિસ્થિતિ છે. રજૂઆત કરવામાં આવી છે? હા, રજૂઆત કરવામાં સીઓચોને કરવામાં આવી છે. હવે આવીને મેં ધારાસભ્ય સાહેબને ફોન કર્યો, સીઓચો અંકુરભાઈને ફોન કર્યો, બરાબર. તો કે અમે સ્ટાફને નોટિસ આપીશું, આવું કરીશું. દર વખત આવું બોણો બતાવે છે, પણ પીએચસીમાં કોઈ દિવસ કોઈ હાજર રહેતું જ નહીં. કેટલો સ્ટાફ છે અહીં ગાડી? સ્ટાફ તો 8 થી 10 જણનો સ્ટાફ છે. ખાલી 3 પટાવાળા 4 પટાવાળા જ હાજર હોય. ફાર્મસી કે કોઈ હાજર જ નહીં હોતો. હવે અત્યારે તમે જોઈ શકો કે આવકના દાખલા ઉંમરના દાખલા લેવા માટે આવેલા હતા. પછી ત્યાર પછી 2 જણે બીપી તપાસ કરવાની હતી, 2 જણે ગોળી લેવાની હતી. તો દવા આપે કોણ? હાજર તો કોઈ જ નહીં. તો આવું તો દર વખત થાય છે. એટલે મારી તો ખાસ વિનંતી છે કે જો આવું ને આવું પીએચસી ચલાવો, સરકાર દ્વારા જો મંજૂર કરવામાં આવ્યું, સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય, આટલું બધી સરકાર જાગૃત હોય અને આવા લોકો સરકારનું નામ બદનામ કરતા હોય, એટલે મારી ખાસ નમ્ર વિનંતી છે કે આવો સ્ટાફ અમારા ગામની અંદર મુકતાય નહીં અને આવો ના જોઈએ. સાથે ખાલી આવે, કોઈક દિવસ આવે અને જતા રહે છે. જોઈ શકો ભુંગળિયા પીએચસી. આ તો અહીંયા દર્દી બધા મળ્યા કે ભાઈ કેમ ઊભા થઈએ, તો કે દવા લેવા માટે. તો દવાખાનું તો કોઈ છે જ નહીં. તો મેં પૂછ્યું તો અહીંયા તો પટાવાળા એકલા જ છે, કોઈ પણ સ્ટાફમાં પટાવાળા સિવાય એક પણ વ્યક્તિ હાજર નથી. ડોક્ટર ક્યાં છે? કોઈ પણ હાજર જ નથી. તો અહીંયા ડોક્ટર કે ફાર્માસિસ્ટ કોઈ હાજર નહીં, ફક્ત પટાવાળા એકલા જ હાજર છે. અને અહીંયા જો તમે જોઈ શકો તો દવા માટે કેટલા લોકોની લાઈન લાગેલી પડે. નામ છે આપનું? મારું નામ જસવંતભાઈ જીવનભાઈ પટેલ છે. હવે અત્યારે પીએચસી સેન્ટર છે અમારું, તૈયો અત્યારે 3-4 દર્દી હતા અને અમારા તુલસીભાઈ સરપંચ તરીકે આવ્યા હતા ગામની અંદર. તપાસ કરતા સેન્ટરની અંદર 3-4 દર્દી હતા. ભાઈ શું પ્રોબ્લેમ છે?
તો કે ડૉક્ટર હાજરમાં નહીં, બંધ જેવું હતું, ખાલી 3 કર્મચારી હતા. પણ એ પછી આગળ કોઈ ડૉક્ટર જોવા મળી નહીં તો પછી ગામમાંથી બોલાવી અને આના માટે યોગ્ય કાર્યવાહી થાય અને વ્યવસ્થિત ચાલે આ CSC સેન્ટર એ માટેનું અમે આયોજન કર્યું. સ્ટાફ તો આજે જોવામાં આવે ને પહેલાં આ વખત 2-3 વખત આવી પોઝિશન બનેલી હું જાતે જ આ રીતનું કરેલું છે.